મિત્રો, કેમ છો? મજામાં ને? ઠેબા ક્લાસીસ માંથી હું ઠેબા મેડમ તમારું સ્વાગત કરું છું અને આજે ફરી એકવાર હું આઈએમપી દાખલો લઈને આવી છું, તે પણ સમાંતર શ્રેણીનો. કેમ કે સમાંતર શ્રેણીની અંદર કયું સૂત્ર ક્યાં મૂકવાનું હોય છે એ ખ્યાલ નથી હોતો અને આ ચેપ્ટર આપણું 8 માર્કમાં છે. પહેલા જોઈ લઈએ કે કયું સૂત્ર ક્યાં મૂકવાનું હોય છે. પહેલું કે કેટલામું પદ એવો શબ્દ વાપરેલો હોય સૂચનાની અંદર, ત્યારે પહેલું આ સૂત્ર મૂકવાનું આવે છે an બરાબર a વત્તા n માઈનસ 1 ગુણ્યા d અને સરવાળો શોધવો એમ કીધું હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું છે sn બરાબર n ના છેદમાં 2 2n પ્લસ n માઈનસ 1 d. નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો, કેમ કે બે સૂત્રો કેવી રીતે લાગે અને ક્યાં લાગે તે મેં અહીંયા માહિતી આપી દીધી છે. હવે દાખલો શરૂઆત કરી દઉં છું, કેમ કે ટાઈમ વેસ્ટ નથી કરતી. આઈએમપી છે સમાંતર શ્રેણી 3 8 13 8 18 નું કેટલામું પદ 78 થાય. જો હવે ફરીવાર જો મેં બોક્સ બનાવીને જ રાખ્યું છે કે કેટલામું શબ્દ આવ્યો છે ત્યારે આપણું આ સૂત્ર લાગુ પડે. હવે 78મું પદ આપણે કીધું છે. ચલો હવે શરૂઆત કરી દઈએ. d બરાબર a2 a1. હવે d છે તફાવત શોધવાનો છે. d હોય એ હંમેશા તફાવતની રકમ હોય. d કેમ શોધશું ખ્યાલ જ હશે, પણ છતાં પણ બોલું છું. d બરાબર a2 આ પદ છે a વાળા પદ છે, આને a2 આને a1 a2 a3 a4 એવી રીતે નામ આપેલા છે. તો a2 કેટલા આપડા 8 માઈનસ a1 કેટલા 3. d બરાબર 8 માંથી 3 જાય તો 5, એટલે કે d મળી ગયું આપણને. તફાવત શોધવા માટેની આ સૂત્ર સમજી જ લેવાનું કે આ એનું છે અને આ a1 છે a2 છે a3 છે અને a4 છે. અહીંયા હવે આપણે પૂરી માહિતી લખી લઈએ. a બરાબર a એટલે 3, પછી d એટલે 5, n છે એ શોધવાનું છે અને s અને n an આપણું કયું છે 78 નું પદ. જે પદ શોધવાનું હોય ને એ an જ હોય, એટલે કે 78. ચાલો હવે સૂત્ર લગાડશું આપણે. an બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. ચલો હવે તમે અહીં જોઈ લેજો કે આપણું કયું કયું પદ ક્યાં લાગે છે. an એટલે કે 78 બરાબર a એટલે 3 પ્લસ અને a n માઈનસ 1 શોધવાનું છે ગુણ્યા d. d આપેલો છે આપણો 5. 78 બરાબર 3 વત્તા અહીંયા ગુણાકાર કરવાનો છે 5 નો n સાથે, એટલે 5n માઈનસ 5 એકા 5. મેં તમને સમજાવવા માટે એ રોકેલો તો તમે કરતા નહીં. ચલો અહીંયા હવે અહીંયા ચલ અને અચળ બંને અંકો આપેલા છે. ચળ કિંમત મેં પહેલા પણ કીધેલું છે, ABCD ના અંકને આપણે ચળ કિંમત કહેશું. અચળ કિંમત આપણી 78 3 ને 5 છે. હવે લઈએ અચળ પદ છે તે આની કોર આગળ બરાબરની આ સાઈડ લેવાનું છે, એટલે કે 78 ની બાજુમાં. તો 78 આ વત્તા છે, 3 ની આગળ કોઈ નિશાની ન હોય ત્યારે આપણે તેને વત્તા જ સમજવાની. તો આ વત્તા છે તો બરાબરની બીજી સાઈડ આવે તો એ માઈનસ થઈ જાય, એટલે -3. અહીંયા છે 5 માઈનસ બરાબરની આની કોર આવે તો એ વત્તા થઈ ગયા, કેમ કે 5 ની આગળ માઈનસ ની નિશાની છે. તો +5 બરાબર 5n. ચલો 78 માંથી 3 બાદ કરો અને 3 અને 5 વત્તા કરો એટલે કેટલા થયા 80 બરાબર 5n. હવે અહીંયા શું કરવાનું છે કે n ને કરતા બનાવવાનો છે, એટલે બરાબર 80 ના છેદમાં 5 બરાબર n. ચલો ભાઈ હવે ઘડિયો આવડતો જશે. 16 × 5 80. તો અહીંયા આપણને 16 બરાબર n, એટલે કે આપણને n મળી ગયું છે. હવે લખવાનું જો ભાઈ ભૂલતા નહીં. આ પદ જ્યારે તમે આખો દાખલો કરી લ્યો ત્યારે તમારે લખવાનું કે આમ કેટલામું પદ કીધું છે તો કેટલામાંની જગ્યાએ 16મું પદ 78 થાય. બસ આ આપણો દાખલો જે આપણો પૂર્ણ થયો. આઈ હોપ સો કે તમને મારો દાખલો સમજાણો હશે. તો આવો જ વિડિયો હું ફરીવાર લઈને આવી રહી છું અને એ પણ આઈએમપી. એટલે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોરવર્ડ કરજો. ઓકે બાય.